કેવી સ્પીડમાં ચાલે એ મારા લોકોનું એક સોંગ આવી રહ્યું છે. આ માણસ મને ડાન્સ કરાઈને મારી નાખશે મને. સો હાલો નમસ્કાર શુભ પ્રભાત. અને અમદાવાદમાં નીકળી ગયો છે તડકો. ગાઈસ તડકો આવી ગયો છે અમદાવાદની અંદર. ગઈકાલે પડ્યો તો રાતે વરસાદ હતો બરાબર છે. અને જો મારા ઘરના માસી પેલા ચાલતા ચાલતા આવે. ચલો હવે આપણે જઈશું સૌથી પહેલા દુકાને નહીં ઘરે, કેમ કે ઘરે આજે કામ ચાલુ થવાનું છે POP નું બરાબર. ગઈકાલે ઘરની બધી લાઇટ્સ આ તે બધી વસ્તુ ડિસાઈડ કરીને આવી ગયા છે. આજથી POP નું કામ ચાલુ થાય છે. POP નું કામ પતે એટલે દુકાનવાળા ફર્નિચર વાળું કામ પતાવીને દુકાનવાળા બધા જે છે એ લોકો ઘરે આવી જશે બરાબર. બે કામ હવે ઉપાડે મેં લઈ લીધા છે બરાબર છે. એમાં હું એટલો ખતરનાક હેરાન થઉં છું જે મને જ ખબર છે બરાબર. ડાઇનિંગ ટેબલનો જે આપણે ઉપરનું ટોપ નક્કી કર્યું હતું એ બની ગયું છે. એના વિડીયો ગઈકાલે મારામાં આવી ગયા છે એટલે મે બી આજે એની ડિલિવરી પણ લેવાની થવાની છે. સો वो भी એક કામ है जो हमें आज करना होगा. સો ચલો ભાઈ સૌથી પહેલાં તો જઈશું આપણે અત્યારે ઘરે ફટાફટ, કેમ કે ત્યાંથી ફોન આવી ગયા છે કે ભાઈ આવો તો આગળ ખબર પડે. તો ભાઈ ગઈકાલે તો આપણે લોકો સુરત હતા એટલે સુરત હોવાના કારણે આપણે ઘરે આવી નતા શક્યા. અત્યારે ફાઇનલી ઘરે જઈ રહ્યા છીએ. ઘરે ગઈકાલે શું કામ થયું છે એ મારે અત્યારે જોવાનું છે. એ જોયા પછી આજે શું કામ કરાવવાનું છે એ પણ આજે મારે જોવાનું છે. એના પછી મારે બપોરે આજે જવાનું છે. ક્યાં જવાનું છે એ તમારા માટે સરપ્રાઈઝ છે. શાના માટે જવાનું છે એ પણ તમારા માટે સરપ્રાઈઝ છે. એટલું કહી દઉં કે એ બધી વસ્તુ ઘરને લાગતી ઓળખતી નથી બરાબર છે. સો એ બી એક તમને કહી દો. ચલો ફટાફટ પહોંચી જઈએ છીએ આપણે ઘરે. રેડી છે શો ભાઈ ઘર पे पहुंच गए अभी. देखते हैं. मुबारक भाई क्या हाल चाल? बढ़िया सही है. तो गाइस अपना घरનું फ्लोरिंग कैसा है विकास? बढ़िया. वो हो गया पूरा अंदर का पूरा नहीं हुआ अभी तक. चलो भाई वाह હવે લાગે છે ક્લાસ સરસ. ઓ મેં બગાડી ભાઈ ટાઇલ્સ બગાડી. ચલો ભાઈ હો ચુકા હે. ઇલેક્ટ્રિકના કારીગરો નહીં પણ ઇલેક્ટ્રિકના ડોક્ટર આવી ગયા છે. તો કલાક થી તીન ગાડી અંદર જતી રહી એક તો ભાગી કઈ 2 વર્ષ પહેલા આવે ગાડી. ઇલેક્ટ્રિકના ડોક્ટર અમારા હાર્દિકભાઈ ટેંગ હે. જેટલી ચર્ચાઓ નરેન્દ્ર મોદી કદાચ ગુજરાતમાં આવે ને કે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યો તો એમ એટલી ચર્ચાઓ માર્કેટમાં એવી છે કે હાર્દિકભાઈ સુરતના પ્રવાસે હતા એમ. મેં કીધું વાહ મેં કીધું માર્કેટ છે નવીન હાર્દિકનું. તો ગાઈસ અત્યારે C2B માં કામ ચાલી રહ્યું છે રિનોવેશનનું. હાલની તારીખની અંદર વાત કરું તો બરાબર છે. એટલે ઉપર બધું અત્યારે મેનિક્યુર નથી રાખવામાં આવ્યા. બધા મેનિક્યુર નીચે લાવી દેવામાં આવ્યા છે. અને મોટી વાત એ છે કે ભાઈ હું ગાડીમાં બેઠો છું અને મને એકચ્યુઅલીમાં જો ડ્રાઈવર જેવી ફિલિંગ આવે, કેમ કે બે મોટા શેઠિયાઓ પાછળ બેઠા છે. હા ભાઈ આવી ફિલિંગ તો બહુ ખતરનાક છે ને મારે હવે કંઈ કહેવાનું થતું નથી આ વિશે જાજુ બરાબર. ચલો ભાઈ. તો ભાઈ લોગ મેં તમને જેમ કીધું હતું કે કંઈક સરપ્રાઈઝ છે તમારા માટે, જેના માટે અમારે લોકોને જવાનું છે એટલે નીકળી ગયા છીએ. એમાં આ બે મોટા લોકો આપણી જોડે અત્યારે જોડાઈ ગયેલા છે અને એક મોટા લોકોને આપણે લેવા જઈ રહ્યા છીએ. અને એ મોટું માણસ છે ને પાછું આજે બહુ ખતરનાક રીતે તમને જોવા મળશે. બહુ ખતરનાક બતાવું તમને. ચાલુ વ્લોગ જ રાખીએ છીએ આપણે એટલે જ મેં વ્લોગ આજે થોડોક વહેલો ચાલુ કરી દીધો છે પહોંચતા પહેલાં. તમને ખતરનાક એ નોટ બતાવું તમને. દિલ્હી વાર હશે ને એવું? ના બીજી વાર છે આવું. હા આવું બીજી વાર છે બરાબર. તમને નોટ બતાવું કદાચ અહીંયા આપણને ભટકાતું ક્યાંક મળી જશે તો તમને. ગાઈસ દેખો 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 આ રોણી માં ટેણી આવે. જો 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 કેવી સ્પીડમાં ચાલે એ. સરાટી રફતારે હે. સ્પીડ પકડે. હા સ્પીડ પકડવાની ટ્રાય કરે છે પણ બે ગુને થતું હોય નથી. હું તો જોતા જ રહી જોઈ. आगे बस मंजिल है पीछे हमारे है टना 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 ओ भाई ऐसा क्यों किया रे बबुआ? हाँ पसीनो तो बका થાય હો બધું થાય. ચલો 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 લેટ્સ ગો. સો જાય અમે જઈ રહ્યા છીએ ગાઈઝ. તમારા માટે છે એક સરપ્રાઈઝ બરાબર છે. અને જે સરપ્રાઈઝ આજે તમને ખબર પડી જ જશે. પાડી જ દેવાની છે. લાંબુ નહીં ખેંચીએ ટેન્શન
So guys, Milan Joshi in the house, guys. Very passionate artist. Yes. On time. Yeah, one time bro. Yeah, bro. One time, yeah. ભાઈ જો એકચ્યુઅલી થોડું ખાવામાં બિઝી રહી ગયા અમે થોડી ઘણી દયા દ્રષ્ટિ આવું બધું મારા પર રાખજો. એવું મારામાં નહીં આવતું એવું કહો મને તો તમારા પર કોન્ફિડન્ટ છે. અરે એ તો બ્રો છે યાર ભાઈ. નથી સો ગાઈઝ ફાઇનલી કહી દઈએ ઉન્નતિ કે એકચ્યુઅલીમાં અમારા લોકોનું એક સોંગ આવી રહ્યું છે અને આફ્ટર લોંગ ટાઈમ. બહુ જ લોંગ ટાઈમ હા, મતલબ આટલો બધો ટાઈમ કેમ લેતા હશો શું થયું? ઈ કે આફ્ટર લોંગ ટાઈમ અમારું સોંગ આવી રહ્યું છે એટલે મેં તો બહુ લોંગ ટાઈમ આટલો બધો ટાઈમ કેમ લેતા હશો અરે માલિક ગલતી હો ગયા ગલતી હો ગયા ભાઈ. અઘરું વસ્તુ એ છે કે અત્યારે મને આ લોકો સૌથી અઘરી વસ્તુ એમ છે કામના હાથમાં છે સૌથી સેફ વસ્તુ પણ એક છે ગાઈસ કે મારા હાથમાં છે. આ માણસ મને ડાન્સ કરાઈને મારી નાખશે મને એટલી ખબર છે. મને એક જ વસ્તુથી બીક લાગે મિલન જોશી જોડે કે મને જે ડાન્સ કરાવે ને ભાઈ. પણ ભાઈ હું સ્ટેપ નહોતો ભૂલ્યો ભાઈ. મિલનભાઈ હું સ્ટેપ નહોતો ભૂલ્યો. એ નહીં હું ભૂલું નહીં. કદાચ આવડે નહીં એ 2 નંબરની વાત છે. હું ભૂલું નહીં. ના 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 ક્યારેય નહીં થયું. અરે ચેક કર લો યાર તમે યાર આવું ના કહો યાર. ચેક કર લો. હા મારા શેઠ સાહેબ છે બેઠા બેઠા શીખે છે અને અહીંયા જો જોતા જ આવડી જાય કા. ફાઇનલી ડાન્સ ઇન્ડિયા ડાન્સના આપણે બહુ મોટું નામ એવું 2016માં વિનિંગ થયેલા સાહેબ આપણા 1816માં. ઓકે બ્રો મેં ડાન્સ પરફેક્ટ ના કર્યો. ડાન્સ પરફેક્ટ ના કર્યો. You are dancing much better than like I have Unnati. I have seen people who can't move their legs. Not better than me. We will see it on set. मैं अपनी फील्ड का मास्टर हूँ. तू अपनी फील्ड का. સહી હે ભાઈ સહી હે. सही है ना. પેલા વાળું બહુ મસ્ત છે. वो એવું તો મને બહુ સારું આવડેલા. એવું ભૂલ એમ. वो भाई पंको भूले नहीं बगा. 5, 6, 7, 8, right, left. Do double, single. तो बे डांडिया, single. हाँ 5, 6, 7, 8, 1, 2, 3, 4. Forward foot, right. 8, 1, 2, 3, 4. Now footwork right, left. 5, 6, 7, 8, right, left. वैसे काम बहुत किया आपने मेरे को मालूम है राहुल भाई. लेकिन इनके साथ पहली बार हो. हाँ बेस्ट ऑफ लक. थैंक यू. मेरी इज्जत वो कर रहे हैं. मैं बोल रहा हूँ एक बार उनको भी विश कर दो. बेस्ट ऑफ लक. ફર્સ્ટ ટાઈમ ગેટિંગ ચેલેન્જ. હા दोनों बंदे हैं भाई. બેસ્ટ ઓફ લક. सॉरी भाई गलती से निकल गया था भाई. सॉरी भाई गलती से निकल गया. मेरे मुंह से निकल गई. Trust me, he like whatever he do ना, मतलब जहाँ तक मैंने इनका विजन समझा है, he understands. दो 1000 चेंजेस हो doesn't matter a lot, but make sure the end product अच्छा ही होगा. वो तो अच्छा ही होगा भाई. सही है भाई. उसी में मजा आता है काम में. तभी એક્સરસાઇઝ કરે છે. કેટલા કિલો છે? I કેટલા still કિલો છે? prefer, let's see AV shoot कर लेंगे. 6 કિલો. 6 કિલો હા. આમ રાખી દે ખાલી આમ 1 મિનિટ માટે. તને સીધો હાથ હોવો જોઈએ તારો. હાથ સીધો હોવો જોઈએ. હાથ સીધો હોવો જોઈએ. दोनों को ही खड़ा करके कर दो, उसको मिल जाएगा. હાથ સીધો જ હોવો જોઈએ. સીધો થતો હારું પકડીને આમ પકડીને રાખા. સીધો હાલો. उसके बाद स्टॉप लो के बाद ये थोड़ी गए पर्चा वाली ના થાય કોઈ નથી. જીમ વાળા માણસો જ આ રીતે કહેતો खड़ी हुई. જીમમાં જતો હતો. એ આજ કહેતો હતો. નાખી બસ માની જવું. ए, આ બધું આવું છે ને वही है ना. આ જો આ ટફ પડે બટ છે તારા કરતા બહુ સારું છે. એ દેખો વાહ ફિર ओ वाह वे वाह. इसके बाद का नहीं सीखा वो अच्छे से आता है इसके बाद का आता है. चन्ना मेरे यहाँ ये ना 1, 2, 3 आवड़ी गયું.
આવડી ગયું. તો ગાઈઝ પ્રેક્ટિસ મોડ થઈ ગયો છે અત્યારે અમારો ખતમ. થાકી ગયા છે બધા, બરાબર છે. મેં તો ડાન્સ બહુ કર્યો. મેં ડાન્સ કેવો કરેલા એ અરે એક નંબર ભાઈ. ગમ્યું હો. અરે યાર વાત જવા બગાસો કાઢ નહીં કીધું દીદી. હાચીન કર્યો છે. મસ્ત છે, કઈ જવા છે ને. સારો કર્યો છે, છેલ્લે મસ્ત કર્યો. શીખી ગયા ને પછી બહુ મસ્ત હતું. હા, તો શીખવું પડે ને ગાઈઝ મારે શીખવું. નરેશ કનોડિયાનો અવતાર સરનો તમને ઓલું આપવામાં આવ્યું છે પદવી. ખિતાબ મળી ગયો ગાઈઝ મને. ચલો ભાઈ, ટ્રાફિકમાં ફસાયો છું, જાઉં છું વસ્ત્રાપુર. ઉન્નતિ શું થયું બગા? તમે લોકો મને ભટકાઈડું આપે. શું જીજુ બીમારથી મેં પેન્ટ લીધું. ખબર હતી મને ડિઝાઇન છે. અત્યારે લેટી તો ખબર પડી આ ડિઝાઇન ને મને ભટકાઈડું પેન્ટ. ભટકાડ્યું એટલે અરે ઓનર ને ભટ નહીં, લવલીએ કાઢીને આપ્યું છે. લવલીએ ભટકાડ્યું. ઓનર ને ભટકાયું. સિલાઈ કમ્પ્લીટ કર એવું જ છે એમ લાગે. અંદરની છે કોઈ ખોલેલું છે. ખોલેલું જ છે પીસ ખોલ નાખેલો છે. પણ એમ હાઈટ પરફેક્ટ છે ને તો પછી જો નાનો કરે ને તો હાવ આવડું એવું જ થઈ જાય પેન્ટ. શોર્ટ થઈ જાય બધા ડબલ પટ્ટી ને બસ એટલું જ. આ સિંગલ પટ્ટી થઈ આ ડબલ હતી જો ના ના ડબલ નથી હા ભાઈ, બિપિન હદ કરના રહેવા દે તું. આટલું બધું નો કહેજો. પણ આમ દગો થઈ ગયો, દગો થઈ ગયો. જબરું થઈ ગયું. ઓનાથી દગો થઈ ગયો વખત હજુ. ઓનર આને દો. કાલે ફૂલ એટલે કેવો વરસાદ આવ્યો તો ખબર છે ને? મજબૂત. 12 વાગે કમ્પ્લીટ ચાલુ થયો. એવું હું આવ્યો ને કપડા હું વ્લોગમાં બોલ્યો તો વ્લોગમાં મેં કીધું ના જવું છું એમ કરીને ચાલુ વ્લોગ મૂકીને કપડા કાઢ નાખેલા મેં. ના વાગ્યો અને એટલામાં ગાડીની હોર્ન સંભળાઈને આયરો ઘરમાં ઘૂસ્યો અને પેલો વરસાદ હાવ ધીમા છાંટે થઈ ગયો. અમે કલાક ના એનું કઈ નહીં બાર નહીં નતા અમે કમ્પ્લીટ. ના એને તો વખત તમે ગાડી પર આવતા હતા ને એટલે તમે છાંટા આડ્યા હતા, બાકી ચાલુ ખાસ આવતો હતો. હા બાકી એમાં એટલે મૂળો પાપીઓ ખરા ને બાપુ, પાપી ખરા ને. પાપી બહુ છે એટલે વરસાદ અહીંયા આવતો નહીં. ઈમો નહીં આવતો વરસાદ. અરે પાપીઓ એમ નહીં કહેતો. કાનુડા એક મિનિટ અહીંયા મેને કીધું મેં 9 ઇંચ વરસાદ એટલે લાગે 9 ઇંચ એટલે 2 મિનિટ 9 ઇંચ વરસાદ પડ્યો એમ ક્યારે ગણાય એ ખબર તને? 9 ઇંચ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે વરસાદનો? નહીં ખબર, ઈંચમાં જ નહીં ખબર ને વરસાદની ઈંચમાં આપણને તું હાલ ના બોલે. વરસાદ 9 ઇંચ પડ્યો એવું કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ ખબર તને? ઈ નહીં ખબર એટલે તો તમને કહું છું કેલ્ક્યુલેટ કઈ રીતે થાય નહીં ખબર ભાઈ. પાણીની બોટલ તારે એક મૂકી દેવાની, વરસાદના ટીપે ટીપે એ પાણીની બોટલ જેટલી ભરાય એક ટીપે એક ટીપે, અને બોટલ જેટલા સુધી ઊંચી આવી એટલા ઇંચ વરસાદ પડ્યો એમ કહેવાય. એટલે કોઈ બી આપણે બોટલ આપણે કોઈ ડોલ લઈ લઈએ નાનું ગમે તે લઈ ગ્લાસ ના કહેવાય, મતલબ અંદાજે એને સમજાવવા માટે યાર. નાનું ઢાંકણું જેમાંથી એક જ છાંટો પાણીનો અંદર જાય એને સમજાવવા માટે યાર તમે યાર ચમ આવું કરો. ત્યારે ખબર પડે કે આટલા ઇંચ વરસાદ પડ્યો. પછી તને તો એમ જ આવે ને કે રોડ ભરાઈ ગયો ફૂલ પટ્ટી મેલ દેવાની એટલે જેટલા ઇંચ ખાડા બધા સાબરમતી માં બધા કેમ બોલું માપ પટ્ટી આખું માપેલું હોય. આને લઈ આવી ગયો ને, મને વિશ્વાસ હતો. આવી ગયો. પ્લેટ માપેલી જતો એ વા નંગ ઉપર હશે ને જીવન. કે ગટરનો ખાડો કર્યો અને ભરાઈ જાય ને આરે માપ કરે એવું કરવાનું. કાલે એક મળેલો આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ? તા કે રાની મુખર્જી. હે કાનુડા, આપણા દેશના રાષ્ટ્રપતિ કાનુડા. ઓય બાર ના જતા. વિચારા પૂછે કે કોણ હે કે लवली क्या गयो? गाइस चलो घर पहुंच गए हैं अभी और खाना बन रहा है. क्या देखिए गाइस, ऑनियन पक रही है, दही को मिला दिया गया है, तो फिर यहाँ पे बनने जा रहा है. उन्नति जी क्या बनने जा रहा है? દહીં તીખારી. दही तिखारी. ये दही थोड़ा कम पड़ेगा, નહીં પડેગા. ये पड़ेगा ही पड़ेगा. હર રોજ વધે જ છે. ભલે હું આજે વધારે લઈને ખાઈશ તો ઓછું જ પડશે. નહીં પડે. હે કમર બહુ દુખે છે. કમર દુખે છે? શું કીધું તું? મેં કીધું તું ને, ये अपने को सुनने को मिलेगा आज रात को घर जाके. તારી જેમ નહીં ને કમર દુખે છે એવું રોજ કહું. એકચ્યુઅલી મેં આજ ગાઈઝ ને કહી દીધું હતું પહેલા વ્લોગમાં કે આજે આવું મને આપણે રાતે સાંભળવા મળશે, હું તમને સમજાવીશ. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 12:30 ને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. અને એની પહેલા એ દેખો वो नहीं देख रहा, मैं देख रहा हूँ मूवी राजा शिवाजी. અને સૂઈ જવું પડશે કેમ કે આવતીકાલે છે શૂટ, સો થોડું ઘણું આરામની ખૂબ જરૂર છે. ને હવે
ચલો આજના દિવસ માટે આટલું. આવતીકાલના બ્લોગમાં વધારે ધમાલ હશે મને ખબર છે. આજનો બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.